અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવવો કાર્યક્રમ યોજાયો હતો। એઆઈએ સેમિનાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહાત્મા ગાંધીના સ્વાવલંબનના વિચારોને આગળ વધારતા વિકસિત ભારતની સંકલ્પના અંગે ચર્ચા કરવામાં આવી। જાણીતા વક્તા દિનેશ સેવકે સ્વદેશી અપનાવવાની જરૂરિયાત અને રાષ્ટ્રીય વિકાસમાં તેના યોગદાન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું। હું ડૉક્ટર મીનલ પંચાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રતિનિધિ તરીકે આજે હું અહીં સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપક્રમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે, તો એમનો હું ખૂબ આભાર માનું છું। અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની જે ગ્રામ જીવન પદયાત્રા છે એ 2007થી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે। અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવવ્રતજી અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામજીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજીના માર્ગદર્શન અંતર્ગત અમે 175 ટુકડી તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને નગરપાલિકા તથા દરેક એસોસિએશનમાં જઈ અને આ કાર્યક્રમ કરી રહ્યા છે। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે આપણા અંકલેશ્વર ઉદ્યોગપતિ જે એસોસિએશન છે તેમને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે અને અમને ખૂબ મદદ કરી રહ્યા છે। ગઈકાલે નગરપાલિકામાં પણ ખૂબ સરસ સફળ કાર્યક્રમ થયો છે। તો અંકલેશ્વર તાલુકાનો હું આભાર વ્યક્ત કરું છું, જીઆઈડીસીનો આભાર વ્યક્ત કરું છું। જીઆઈડીસી તરફથી અમને આજે ખૂબ સરસ કાર્યક્રમ કરવા માટે અહીં આમંત્રણ આપ્યું છે। ધન્યવાદ અને અમને પરમિશન આપ્યું।